શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 14મો અને 16મો શ્લોક. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. સત્વ ગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિશંકપણે લોભ તથા તમો ગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળે અજ્ઞાન પણ જન્મે છે. સત્વ ગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમ એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમો ગુણના કાર્ય એવા નિંદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ યોનિઓને તેમજ નરકને પામે છે. જે કાળે સાક્ષી રૂપે રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે મારા સ્વરૂપને પામે છે. શરીરની ઉત્પત્તિના કારણ એવા ત્રણેય ગુણોને ધારણ કરીને ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે. આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે? હે પાંડવ, સત્વ ગુણના કાર્ય એવા પ્રકાશનો, રજો ગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમો ગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો નથી તો નિવૃત્ત થતા તેમને આકાંક્ષા સેવતો